અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ઉપર આવેલું છે આ માતાજીનું એક મંદિર। આ આશ્રમ આવેલો છે। આ આશ્રમની અંદર રહેતા આ સાધ્વીજી છેલ્લા 3 વર્ષથી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। આ વિસ્તારની અંદર રહેતા બાળકોને અભ્યાસ કરાવી અને સ્કૂલ સુધી જાતા કર્યા છે। છેલ્લા 3 વર્ષમાં 10 થી વધુ બાળકો સ્કૂલે રેગ્યુલર અભ્યાસ કરવા માટે શરૂ થયા છે। મારું નામ દક્ષાબેન છે। મવા રોડ થી બાયપાસ રોડ ઉપર આશ્રમ આવેલું છે અને દશામાની સેવા પૂંજા કરી છે। પણ સેવા પૂંજામાં હેતુ કરતા આપણે શિક્ષણ સાથે આપવું એ જરૂરી છે અને સાથે સાથે કબૂતરની પણ સેવા છે અને બાળકોને સેવા શિક્ષણ પણ આપું છું અને વિનામૂલ્યે અમે શિક્ષણ આપીએ છીએ। બેન, આ વિસ્તારની અંદર ક્યાં બાળકો રહે છે અને કેટલા સમયથી તમે શિક્ષણ આપો છો અને કેટલા બાળકો આવે? બાળકો આકાશીપરા, ભાગ્યામાં, મજૂરી કરવા વાળા અને આજુબાજુ વાડી વિસ્તારમાંથી બાળકો આવે છે અને 42 કુલ સંખ્યા છે। અડધા આવે અડધા ના આવે અને અમુકને માં છે, અમુકને પિતા નથી, અમુકને માં નથી, એવા બાળકો છે। બેન, એવો કોઈ બાળક છે કે જે તમારી પાસે શિક્ષણ લઈને પછી આગળ ભણતું થયું? હા, એમાં પાંચ નીકળ્યા છે। 5 નીકળ્યા અને અમે શિક્ષણ આપીએ છીએ। આ 3જું વર્ષ ચાલ્યું જાય છે અમારે। શું ઉદ્દેશ્ય શું શિક્ષણનો ખાસ? શું કામ તમે શિક્ષણ આપો? શિક્ષણ બાળકો મને એમ થયું કે અંદરથી કે બાળકોને આપણે શિક્ષણ આપી તો એના ભવિષ્ય માટે સારું છે અને મને શોખ છે કે મને સેવા મારે કરવી છે બાળકો માટે। તમને માતાજીની સેવા પૂજા સાથે શિક્ષણનું કેમ થયું? શિક્ષણનું એટલે કે અમે બચપનથી ભણ્યા હતા પણ અમારા મા બાપે અમને શિક્ષણ એક મજૂરી ખાતર અમારે નતું થયું એટલે મને એમ થયું કે મારા આગળની જે બાળકો છે એને આપણે શિક્ષણ આપી એટલે સહયોગ આપણે મળી શકીએ। એને અમારું નામ હંસાબેન છે અને અહીંયા વિસ્તારમાં આકાશી મેલડીમાં રહી છીએ। અમારા છોકરા અહીંયા 4-5 ભણવા આવે છે। કોણ આ ભણાવે છે? દક્ષાબેન ભણાવે છે। બરોબર। કેટલા સમયથી અહીંયા આવો છો? 3-4 વર્ષ ભણાવે। 3 વર્ષ અહીંયા કેમ તમે લઈને આવો છો? અમારે અહીંયા ભણતર સારું છે ન ભણાવે એટલે અમે કઈ પૂજી શકતા નથી। ગામમાં માતાજીનો આશ્રમ છે અહીંયા। તમે બાળકોને લઈને આવો? હા, અમારા બાળકોને લઈને આવીએ। કેટલા બાળકોને લઈને આવો તમે અહીંયા? અમારા બાળકો 4 ભણે છે। આવડે છે? કેવું આવડે? શું શીખે? સારું આવડે છે, બધું લખતા વાંચતા બધું આવડી ગયું છે એમ। મારું નામ મકવાણા માની છે। હું આકાશીપરામાંથી આવું છું। મારા પપ્પા મજૂરી કામ કરે છે। હું અહીંયા રીતે હું ભણવા આવું છું। અમારે દૂર થાય એટલે અમે અહીંયા ભણવા આવીએ છીએ। કોણ ભણાવે છે? ક્યારથી તું આવી છો? હું 1 વર્ષ સાથે આવું છું। કોણ ભણાવે છે? તમને દક્ષા મેડમ ભણાવે છે। કેવો ભણાવે છે? શું ભણાવે છે? હવે સારું ભણાવે છે ને અમને બધું ઘડિયા ને એવું બધું શીખવાડે। સ્કૂલે કેમ નથી?